અમદાવાદની અંદર તમારે બરેલી દોરી જોતી હોય ને એ પણ સ્ટાન્ડર્ડ ભાઈ ક્યાંની આવશે એ કહી દો પેલા મને. આજે બરેલી શહેરની ઉત્તર પ્રદેશની પ્રખ્યાત દોરી જેનો મેકર છે અદનાન અલી. અને એનું નામ શું છે તમારું લોગોનું શું રાખ્યું? અમારું લોગોનું નામ રાખેલું છે જે બ્લોકનું નામ AK56 પ્લેટમ પ્લસ. આ બીજે ક્યાંય નહીં મળે, ક્યાંય નહીં મળે. અમદાવાદમાં કે ગુજરાતમાં નહીં મળે, ક્યાંય નહીં. કારણ કે દરેક જેટલા તમને કહી દઉં કે જે આ વેન્ડર હોય એ દરેક જગ્યાએ એક એક અલગ અલગ માલ આપતા હોય છે અને બધાને એ માલ નથી મળતો. નહીં મળતો. બધાની અલગ અલગ દુકાનમાં. તમારી કેટલા રૂપિયાથી ફિરકી ચાલુ થવાની છે પેલા ગયો મને? આપણી જે ફિરકી ચાલુ થવાની છે જેની અંદર છે 2 રીલ. ઓકે. એનો ભાવ છે 1000 રૂપિયા. વસ્તુ તો ઈ જ આવશે ને? વસ્તુ ઈ જ આવશે. બરાબર. ખાલી કલર બધા જે અલગ અલગ ચોઈસ પ્રમાણે જે અવેલેબલ હશે કલર મળશે. જેને જેવો કલર જોતો હોય. 3 રીલ રહેશે 1500 રૂપિયાની રહેશે. બરાબર. અને આ 5 રીલ રહેશે એ 2500 રૂપિયાની રહેશે. 5 રીલ એટલે કેટલું આમ કેટલા વાર ગણવાના આપણે દેશી ભાષામાં? 5 રીલ એટલે આપણે 5000 વાર થાય. 5000. 2 રીલ એટલે 2000 વાર. બરાબર. 3 રીલ એટલે 3000 વાર. દોરી આવશે ને આમાં? 100%. હા, જોઈ લ્યો આમાં તમને દેખાશે પણ ખરા 100% બધી ટ્રાન્સપરન્ટ ચક્કી છે. એટલે એવું નહીં કે ઓલી સ્ટીકર મારી દીધું ને એટલું ના દેખાય એવું નહીં આવે ને? એકદમ પૂરી 100% પૂરી ગેરંટી સાથે. તમે તો ભાઈ આ સ્ટાર્ટ કર્યું હતું તો કોઈ અમારા સ્પેશિયલ ગ્રાહક હોય જેને આવડતું જ નથી પતંગ ચગાવતા અને એવી દોરી આપો કે જે એને કપાઈ જ જાવ જોઈએ સામેવાળાને. એમાં તમે આ 9 તારની દોરી લઈ જાઓ. બરાબર. જે અમારી જોડે AK56 પ્લેટમ પ્લસ કઈ બ્લોક છે. બરાબર. યાની ઘિસાઈ પણ તમને બહુ વ્યવસ્થિત છે, 1 નંબર ઘિસાઈ છે. અને એમાં બ્લેક કલર મોસ્ટ ડિમાન્ડિંગ છે. હા, તમારે ત્યાં સૌથી વધારે બ્લોક બ્લેક. લાસ્ટ સીઝન અમે ચાલુ કર્યું હતું એની અંદર અમાર બ્લેક કલર ખૂબ જ ચાલ્યો હતો અને એની અંદર રિસ્પોન્સ પણ સારો મળ્યો. છેલ્લા નવરા બેઠા રહ્યા હતા. બોલો, માલ જ પૂરો થઈ ગયો તો આ લોકો પાસે હોય એટલી વેચવાની, બીજાને નહીં વેચવાની ને? કોઈ જ નહીં, બીજાની વેચવાની જ નહીં. કઈ જગ્યાએ અમારે આવવાનું? અમદાવાદમાં કઈ જગ્યાએ? અમદાવાદમાં શોપ નંબર 4 આઈપાન પાર્લર, 132 ફૂટ રિંગ રોડ, સમર્પણ ટાવર, નારણપુરા, અમદાવાદ. આમને AK56 સિવાય બીજી કોઈ રાખતા નથી કે આપણે શું કોઈ રાખીએ? જ નહીં. AK56 પ્લેટમ બ્લોક નું નામ છે. એટલે એનું શું કારણ? કેમ? બીજી બધી તો આવે છે ને દોરી તો બહુ બીજી બધી ઘણી આવે છે બરાબર, પણ આની અંદર છે ને એમની વેરાયટી સ્પેશિયલ એ હોય છે કે પાંડા ઉપર બનેલી હોય છે. બરાબર. આ પાંડા 9 તાર ઉપર બનેલી હોય છે બરાબર. અંદર બોબિન આવશે પાંડાનું. AK56 પ્લેટિનિયમ વસ્તુ અલગ છે, AK56 પ્લેટમ પ્લસ વસ્તુ અલગ છે. અચ્છા. એમને બ્લોક નું નામ રાખ્યું. બ્લોક નું નામ રાખ્યું બરાબર. જે અમદાવાદમાં સૌથી વધારે કદાચ દોરી લેતા હોય તો કઈ દોરી લેતા હોય લોકો? જે અત્યારે તો હવે ટ્રેન ચાલે એ પ્રમાણે બરેલી તરફ આપણે અમદાવાદનો ટ્રેન વળ્યો છે. પેલા સુરત નું એનું ચાલતું હતું, આપણે જે ટ્રેડિશનલ દોરી હતી એ રહી. બરાબર. પણ અત્યારે બરેલી તરફ બધા વળ્યા છે. અને અમદાવાદમાં કયા તારની દોરી લોકો વધારે લેતા હોય છે? અમદાવાદમાં 9 તાર સૌથી વધારે ચાલતી હોય છે. બાકી જે શોખીન હોય છે, જે ખેંચથી કાપવા વાળા હોય છે, જે પ્રોફેશનલ પ્લેયર હોય છે, 6 તાર પણ યુઝ કરતા હોય છે. બરાબર. અમારા ગ્રુપમાં ઘણા બધા એવા છે કે જે 6 તારનો યુઝ કરે છે. હા, એ જે પાવરફુલ વાળા હોય એ લોકોનું કામ છે. બાકી 9 તાર સૌથી વધારે જેટલા રનિંગ ક્યારેક ક્યારેક ચગાવતા એ લોકો માટે તો 9 તાર જ બેસ્ટ. 9 તાર બી બેસ્ટ અને આની તમે ક્વોલિટી પણ ચેક કરી શકો. ભાઈ